સુરતમાં સુમુલ ડેરીનો ચૂંટણીનો વિવાદના મામલે ચૂંટણીનો પ્રોગ્રામ 8 મેના રોજ હાઈકોર્ટમાં રજૂ કરવા કલેક્ટરને આદેશ અપાયો છે। સીમાંકન બાદ ચૂંટણી કરવાના આદેશનો અનાદર થતા મામલો કોર્ટમાં હતો। ડેરીની ચૂંટણીનો માર્ગ મોકળો થતા જુલાઈના પ્રથમ સપ્તાહમાં જંગ જામશે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, જે આદેશ કલેક્ટરને કરવામાં આવ્યો છે તે વિશે જણાવો અને આખા મામલે શું માહિતી સામે આવી રહી છે? જે રીતે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી જે સહકારી મંડળી એટલે જે સુમુલ ડેરી ગણવામાં આવે છે અને છેલ્લા ઘણા સમયથી સુમુલ ડેરીની અંદર જે ચૂંટણીનો જે વિવાદ છે તે ચાલી રહ્યો છે, કારણ કે જે ચૂંટણીનો સમય થઈ ગયો હોવા છતાં પણ જે લંબાવવામાં આવી રહ્યું છે અને જે રીતે ચૂંટણીનો જે પ્રોગ્રામ છે 8મી હાઈકોર્ટ દ્વારા રજૂ કરવામાં જે કલેક્ટરને આદેશ આપવામાં આવ્યો છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે હાઈકોર્ટ દ્વારા જે રીતે સુમુલ ડેરીની અંદર જે રીતે નિયામકોની જે નિમણૂક કરવામાં આવી હતી, જે કહી શકાય છે તમામ જે પદો હતા તે હટાવી દેવામાં આવ્યા હતા અને જે અત્યારે જે વહીવટદારો હતા તે હુકમ જે કરી રહ્યા હતા અને તે દરમિયાન ઇલેક્શન છે તે આવનારા સમયની અંદર જે યોજાશે। સીમાંકન બાદ ચૂંટણી કરવાનો કોર્ટનો આદેશનો જે અનાદર થતો હોવાનો કોર્ટમાં જે મામલો હતો તે સામે ગયો હતો। હવે ડેરીની ચૂંટણીમાંનો માર્ગ છે તે મોકળો થયો છે। જુલાઈના પ્રથમ સપ્તાહની અંદર આ જે ચૂંટણી છે તે યોજાઈ શકે છે અને તમામ જે ઉમેદવારો છે તે આની અંદર જે ઝંપલાવી શકે છે અને રસાકસી પણ જોવા મળે છે, કારણ કે એ ઘણા સમય પહેલા જે રીતે સુમુલ ડેરીની અંદર જે વિવાદ સર્જાયો હતો અને મોટી સંખ્યાની અંદર જે જૂના પૂર્વ જે ડિરેક્ટરો છે તેમના દ્વારા જે વિરોધ પણ દર્શાવ્યો હતો। એટલે હાલમાં તો જે હાઈકોર્ટ દ્વારા જે રીતે હુકમ કરવામાં આવે છે તે પ્રમાણે સુરત કલેક્ટર દ્વારા જે કામગીરી છે તે સુમુલ ડેરીની અંદર કરવામાં આવી રહી છે અને આવનારા સમયની અંદર સુમુલ ડેરીની અંદર જો ઇલેક્શન યોજવામાં આવે તો રસાકસી છે તે સુમુલ ડેરીની અંદર ચોક્કસપણે જોવા મળશે। જી આભાર સમગ્ર માહિતી બદલ।